હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું મગની કઢી. મગ કઢી બે ચમચી તેલ લીધું છે. જો ફ્રેન્ડ્સ, હું બનાવું છું મગ કઢી, એટલે મેં તેમાં પહેલાં જીરું નાખી દીધું. લસણ નાખી આપણે પહેલાં કઢી બનાવીશું. લીલા મરચાં છે, ચટણી મરચાં, હવે આપણે આ છાશ મસાલા લોટનો ગોળ કરેલો નાખી દઈએ. હવે આપણે હળદર નાખીએ. મગના ભાગનો મસાલો આમાં કરી દઈશું. થોડો ગરમ મસાલો નાખીએ. 1 ચમચી ધાણા જીરું નાખીએ. મીઠું સ્વાદ અનુસાર. મગના ભાગનું મીઠું નાખવાનું, મગમાં મેં નથી નાખ્યું. હવે આપણે તેમાં મગ નાખી દઈશું. મગ ઉમેરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મગ કઢી. હવે તેમાં 2 ચમચી ખાંડ નાખીશું. આમાં ખાંડથી સરસ ટેસ્ટ આવે છે, ગોળ કરતાં ખાંડ નાખો સારું. જો ફ્રેન્ડ્સ, હવે ધીમે ધીમે જ ઉકળે છે. આ કઢી બનાવવાથી મગનું શાક પણ થઈ જાય, કઢીની કઢી આ ભાત સાથે, બાજરીના રોટલા સાથે મસ્ત સરસ લાગે છે. એટલે 2 વસ્તુમાં પતી જાય. પેલું મગ ભાત કઢી કરીએ, અને કોઈને એકલું ભાત ના કરવો હોય તો મગ આવી રીતે કર્યા હોય ને રોટલી પરાઠા બધા સાથે આ સરસ મેશ થઈ જાય છે. મસ્ત બને છે. તમે પણ આવી રીતે બનાવજો. જુઓ છે ને મસ્ત. આ સરસ ઉકળશે એટલે મસ્ત થઈ જાય. મારી ચેનલને પહેલાં તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ લખજો. પ્લીઝ ચેનલને લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો. મારી ચેનલને મીરુસ હોમ કિચન છે મારી ચેનલ. સપોર્ટ કરતા રહેજો. જો આ રીતે કઢી બનાવતા રહેજો અને ખાતા રહેજો અને મને કમેન્ટ કરતા રહેજો. જો ફ્રેન્ડ્સ, આપણે કઢી, મગ કઢી, રોટલા, ભાત, મરચાં બધું તૈયાર છે. જો આવી રીતે તમે બનાવશો તો તમે પેટ ભર ધરીને ખાશો અને તમને એમ લાગશે કે ના, સાંજે ખાવાની પણ તમને જરૂર નહીં પડે. એટલું મસ્ત ટેસ્ટી આ બને છે. ટેસ્ટી ખાણું તમને ખાવાની મજા આવી તો તમે બનાવજો અને મને પણ ખાવા માટે બોલાવજો. હું તમને અત્યારે જમવા માટે આમંત્રણ આપું છું. ચલો મિત્રો, જમવા આવજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. થેન્ક યુ, આભાર.